આજના તાજા અને મુખ્ય સમાચાર. જેસલમેરમાં સ્કૂલ બસમાં ભીષણ આગ લાગી. 17 બાળકો બેઠા હતા. ધુમાડો નીકળતા જ ડ્રાઈવરે બસ રોકીને બહાર કાઢી લીધા. મોટી દુર્ઘટના ટળી. જેસલમેરમાં મંગળવાર સવારે 6:30 વાગ્યે ચાલુ બસમાં અચાનક ભીષણ આગ લાગી ગઈ. બસમાં 17 બાળકો સવાર હતા. એન્જિનમાંથી ધુમાડો નીકળતા જ ડ્રાઈવરે તરત બસ રોકીને બધા બાળકોને સુરક્ષિત બહાર કાઢી લીધા. ત્યારબાદ થોડીક જ મિનિટોમાં બસ આગનો ગોળો બની ગઈ. આ દુર્ઘટના સદર પોલીસ સ્ટેશન વિસ્તારના ધવવા ગામ પાસે થઈ. માહિતી મળતા જ ફાયર બ્રિગેડની 3 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ અને આગ કાબૂમાં મેળવ્યો. આગ ઓલવાય ત્યાં સુધીમાં બસ બળીને ભંગાર થઈ ગઈ હતી. સદનસીબે કોઈ બાળકને ઈજા ન થઈ હતી. જોકે બાળકોના સ્કૂલ બેગ, નોટ પુસ્તકો અને બસમાં રાખેલો અન્ય સામાન સળગી ગયો હતો. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ બસનું વાયરિંગ શોર્ટ સર્કિટ માનવામાં આવી રહ્યું છે. પોલીસ સ્ટેશનના પ્રભારી મહેન્દ્રકુમાર સિરવીએ જણાવ્યું કે બધા બાળકોને સુરક્ષિત છે. તેમને પરિવારજનો સાથે ઘરે મોકલી દેવામાં આવ્યા છે. પોલીસ દુર્ઘટનાના કારણે તપાસ કરી રહી છે. તપાસમાં સામે આવ્યું છે કે બસનું ફિટનેસ સર્ટિફિકેટ 13 દિવસ પહેલા જ સમાપ્ત થઈ ગયું હતું. ટીડીઓ ટીકોરામ પોંડે જણાવ્યું કે અકસ્માતના કારણોની સાથે બસના ડોક્યુમેન્ટની પણ તપાસ કરવામાં આવી રહી છે. બસનું ફિટનેસ સર્ટિફિકેટ 29 જુલાઈ 2026ના રોજ એક્સપાયર થઈ ગયું હતું. જોકે અમારા અહીં ગયા નવેમ્બરથી ફિટનેસનું કામ બંધ છે, કારણ કે તે હવે જોધપુરમાં થઈ રહ્યું છે. બાકીના બધા કાગળો પૂરા છે. તપાસ બાદ નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે.